નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી સમિતિના ચેરમેન કૈરવીબા વાઘેલાએ વાઘોડિયામાં આરસીસી રોડના કામમાં થયેલી ગેરરીતિ મુદ્દે કડક વલણ અપનાવ્યો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તાકલાદી કામકાજ અને પંચાયતના નાણાંનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં માળોધર રોડ પર 3.66 કરોડના ખર્ચે આરસીસી રોડનું કામ ચાલી રહ્યો હતો। જો કે કામગીરી દરમિયાન જ રોડમાં મોટી તિરાડો પડતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા। સ્થાનિકોમાં પણ રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે। સ્થાનિકોના ઉપયોગ પહેલા જ આશરે 200 મીટરના રોડમાં અનેક તિરાડો દેખાતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર મામલે મીડિયા સાથે વાતચીત દરમિયાન કૈરવીબા વાઘેલાએ જણાવ્યું કે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને વિકાસના કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે।